નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જેમાં અમરેલી શહેરના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં એક 16 વર્ષના કિશોરને અંદાજિત 10 થી વધુ લોકો માર મારી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. અમરેલી શહેરના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં એક 16 વર્ષના કિશોરને અંદાજિત 10 થી વધુ લોકો માર મારી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. હાલ વિડીયો 12 એપ્રિલ 2025ના રાત્રિના સમયનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવાનને કયા કારણોસર મારવામાં આવ્યો છે, યુવાનો ક્યાંના હતા, તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ગુજરાત પોલીસે સામાજિક તત્વો સામે તવાઈ હાથ ધરી હતી અને બુલડોઝર ફેરવ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અમરેલીના સામાજિક તત્વો સામે પોલીસ ક્યારે તવાઈ હાથ ધરે છે. વાયરલ વિડીયો જોતા એવું લાગે છે કે અમરેલી શહેરની પોલીસનો આવા તત્વોને કોઈ ડર જ નથી રહ્યો. જ્યાં બનાવ બન્યો તે પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલ ગ્રાઉન્ડમાં બનેલ હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયો બાદ કિશોરના પિતા દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.